નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા સમાચારની અંદર। તો આજે ગુજરાત રાજ્યમાં હવે નવા નક્ષત્ર આશ્લેષાની શરૂઆત થઈ ચૂકી છે ને આશ્લેષા નક્ષત્રને લઈને શું નવી લોકવાયકાઓ છે, આ વર્ષનું આ જે નક્ષત્ર છે તે હવે કઈ તારીખ સુધી ચાલશે ને એમાં કેવા વરસાદો પડશે, બધી માહિતી વિસ્તારથી જણાવવાનો છું। ને આટલું જ નહીં મિત્રો, ગુજરાત રાજ્યના વરસાદને લઈને સિસ્ટમો હવે સંપૂર્ણપણે બદલાઈ ચૂકી છે। લાઈવ અપડેટ આવી રહી છે હવામાન વિભાગની અને હવામાન ડેટા, હવામાન આંકડાઓ, બધી જ માહિતીઓ હવે આજથી બદલાઈ ચૂકી છે। ઇવન મિત્રો અઠવાડિયું પણ આજે બદલાઈ ચૂક્યું છે, એટલે કે સોમવારની શરૂઆત થઈ ગઈ છે। તો સોમથી શનિવાર એટલે કે આ આખું અઠવાડિયું કેવું રહેશે, વરસાદી રાઉન્ડ કઈ કઈ તારીખે જોવા મળશે ને સૌથી મોટી વાત કે ગુજરાત રાજ્ય માટે આવનારા 24 કલાક કેવા રહેશે, એટલે કે મિત્રો ખાસ આવનારી 24 કલાક ઇમ્પોર્ટન્ટ માહિતી તમને આપવાનો છું। કઈ કઈ જગ્યાએ કેટલો વરસાદ પડશે બધી માહિતી જાણવાની છે, જેની અંદર મિત્રો 4 તારીખ મંગળવાર રાત્રિ સુધી વરસાદ જે છે તે પડતા જોવા મળી શકે, કારણ કે મિત્રો સિસ્ટમ જે છે તે અત્યારે સંપૂર્ણ રીતે ગુજરાત પરથી હટી ગઈ છે, ઉપરની સાઈડ જતી રહી છે રાજસ્થાન ને પાકિસ્તાન બોર્ડર પાસે, પરંતુ તેના થોડા ઘણા અવશેષો હજુ પણ ગુજરાત રાજ્યની અંદર છે। તો 4 તારીખ મંગળવાર રાત્રે સુધી હજી વરસાદ છૂટાછવાયા ઝાપટા સ્વરૂપે પડતા જોવા મળી શકે। 3 તારીખ રાત્રેથી લઈને 8 વાગ્યાથી લઈને સવારે 4 તારીખે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે આખી રાત બધી માહિતી તમને જણાવીશ, અને 4 તારીખ આખો દિવસ કેવો રહેશે ટોટલ માહિતી મિત્રો તમને આ વિડીયોની અંદર જણાવી દેવાનો છું। અંબાલાલ પટેલ શું જણાવી રહ્યા છે આવનારા રાઉન્ડ વિશે કમ્પ્લીટ માહિતી આપીશ, પરંતુ એના માટે મિત્રો તમારે અમારો વિડીયો અંત સુધી જોવો પડશે, તો તમને બધી માહિતી મળી જશે તેની ગેરંટી આપીએ છીએ। તમારે હવામાન સમાચાર માટે બીજે કોઈ ફાફા નહીં મારવા પડે। અને બીજું મિત્રો, તમે અમારી ચેનલ વરસાદ વાણીને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે મિત્રો આ ચેનલના માધ્યમથી તમને આખા ચોમાસા કાળ દરમિયાન વરસાદની જે રેગ્યુલર અપડેટ્સ છે તે મળતી રહેશે। અને બીજી મોટી વાત કે મિત્રો, હું એક ડિસ્ક્લેમર આપવા માંગીશ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં, કે આપણે જે પણ કંઈ માહિતી મેળવીશું આ વિડીયોની અંદર બધી માહિતી મિત્રો હવામાન આંકડાઓ, વેધર મોડેલો અને ખાસ કરીને સોશિયલ મીડિયા પર જે સૂત્રો અનુસાર જે છે તેના પર મેળવીશું। બીજી એની કોઈ પણ પ્રકારની પુષ્ટિ કે રિસ્પોન્સિબિલિટી અમે લેતા નથી, તેની ખાસ નોંધ લેવી। હવે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં મારી પાસે કેટલાક ફોટાઓ આવ્યા છે તે મારે તમને બતાડવા છે। તો જોઈ લો મિત્રો, એક દુર્ઘટના બની ચૂકી છે, જેની અંદર ઘણી જગ્યાએ આવી દુર્ઘટનાઓ બનતી હોય છે, જેમાં મિત્રો ખૂબ વધારે વરસાદ પડ્યા છે। 30 તારીખ, 31 તારીખ અને 1 અને 2 આ 4 દિવસ મિત્રો જે સિસ્ટમ ચાલી છે, ઘણી જગ્યાએ ખૂબ સારા વરસાદો પડ્યા છે, પરંતુ અમુક જગ્યાએ તો મિત્રો નુકસાન કરી દે તેવા વરસાદો પડ્યા છે। આ તમે લાઈવ જોઈ શકો છો, આપણી પાસે જે ફોટો આવ્યો છે તેની અંદર। એટલે કે મિત્રો અહીં ઉપર લખેલું છે કે જ્યાં વરસ્યો ત્યાં ખૂબ સારો, પણ અમુક જગ્યાએ સાવ કોરો, જેમ કે કચ્છ હોય, પછી મિત્રો સૌરાષ્ટ્રનું પોરબંદર લાગુના વિસ્તારો હોય, દ્વારકા લાગુના વિસ્તારો હોય, આ બધા વિસ્તારોની અંદર મિત્રો વરસાદ હજુ જોઈએ તેવો વરસાદ પડ્યો નથી। અને અહીં ઉપર તમે જુઓ તો જ્યાં પડે ત્યાં કંઈ હાથમાં નથી આવતું ને જ્યાં નથી પડતો ત્યાં કંઈ વધતું નથી। આમાં ખેડૂત જે છે તે કેમ ઉપર આવશે, તો મિત્રો આ બાબતમાં ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે, ખેડૂતોના પાક ધોવાઈ ગયા છે। અમુક જગ્યાએ જ્યાં ખૂબ વરસાદ પડ્યા, મેઘરાજા અતિ મહેરબાન થયા, ત્યાં ખેડૂતોના પાક ધોવાઈ ગયા છે। તો મિત્રો આ ખૂબ દુઃખદ સમાચાર છે, ને અમુક જગ્યાએ તો મિત્રો સાવ કોરા ધાકડ વરસ્યો છે, એટલે કે ક્યાંય વરસાદ એટલો ખાસ પડ્યો નથી। તો આ પ્રકારે મિત્રો માહિતી આવી રહી છે, અને આગળ જોઈ લઈએ તો મિત્રો હજુ પણ આખા ગુજરાતની અંદર યલો એલર્ટ જારી છે। એટલે કે મિત્રો યલો એલર્ટનો મતલબ શું, તો મિત્રો 3 તારીખ સોમવાર આખી રાત્રિ સુધી યલો એલર્ટ છે આવનારી કલાકો માટે, એટલે કે મધ્યમ વરસાદની જ આગાહી છે, માત્ર ઝાપટા સ્વરૂપેના, બાકી કોઈ ભારે વરસાદની આગાહી હજી ગુજરાતની અંદર નથી, તેવું યલો એલર્ટનો મતલબ છે। અને આગળ જોઈએ તો મિત્રો હવે આશ્લેષા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે 3 ઓગસ્ટ, એટલે કે મિત્રો આજે સવારે 10:30 વાગ્યે આશ્લેષા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે। અને મિત્રો આશ્લેષા નક્ષત્રનું વાહન છે હાથી, જેની અંદર મિત્રો પાણી જે છે તે સારું ગણવામાં આવતું નથી, પાક માટે કોઈ એટલું ખાસ પાણી ગણવામાં આવતું નથી। અને આ નક્ષત્ર જોઈએ તો 3 તારીખથી લઈને મિત્રો અહીં તમે જોઈ શકો છો 17 તારીખ સુધી જે છે તે આ નક્ષત્ર ચાલવાનું છે।
અને આ નક્ષત્રની અંદર મિત્રો એવું પણ લોકવાયકા છે કે આશ્લેષા ચગી તો ચગી ને ફગી તો ફગી, એટલે કે મિત્રો આશ્લેષા નક્ષત્રમાં વરસાદ જે સારો પડે તો ખૂબ જ સારો પડે અને ન પડે તો માત્ર વરાપ જ જોવા મળે, કોઈ પણ પ્રકારનો વરસાદ જોવા મળે નહીં. તો અત્યારે મિત્રો ગુજરાતની ઉપર પણ એવું જ થયું છે. અત્યારે સિસ્ટમ જે હતી તે ઉપર જતી રહી છે ગુજરાતથી ઉપર રાજસ્થાન પાકિસ્તાન સાઈડ. તો મિત્રો અત્યારે વરાપ જેવો જે છે તે લાગી રહ્યું છે, પરંતુ એક મોટો રાઉન્ડ જે છે તે જોવા મળી શકે તેવું અંબાલાલ પટેલે કહ્યું છે, જે 8 થી 15 તારીખની વચ્ચે જોવા મળી શકે તેવું જણાવવામાં આવ્યું છે. તો મિત્રો આ નક્ષત્ર વિશે મેં તમને ટોટલ માહિતી આપી દીધી છે. અને મિત્રો આ નક્ષત્રનું વાહન જે છે તે હાથી છે. તો હાથીના નક્ષત્ર સાથે આશ્લેષા નક્ષત્રની શરૂઆત ગુજરાતની અંદર થઈ ચૂકી છે. આ પ્રકારે બધી માહિતી છે. હવે મિત્રો અંબાલાલ પટેલે શું આગાહી આપી તે જાણવું ખૂબ જરૂરી, કારણ કે એનાથી તમને સમજાશે કે આગામી દિવસો ગુજરાત રાજ્યના હવામાનમાં શું મોટી બદલીઓ થવાની છે. તો અંબાલાલ પટેલે જે માહિતી આપી છે તે અત્યંત જરૂરી છે. તેમણે કહી દીધું છે કે નવો રાઉન્ડ જે છે તે ખૂબ જ જલ્દી શરૂ થઈ જશે, કારણ કે મિત્રો 8 તારીખથી લઈને 15 તારીખ સુધી જે છે તે આ વરસાદનો નવો રાઉન્ડ લેશે. એટલે કે આ અઠવાડિયું નહીં, પરંતુ આના પછીનું અઠવાડિયું જે છે તેની અંદર ગુજરાતનો જે છે તે નવો રાઉન્ડ થઈ જશે. 8 તારીખ એટલે કે મિત્રો શનિવાર જે છે, શનિવારે આ રાઉન્ડની શરૂઆત થઈ જશે. અને મિત્રો જ્યાં નથી આવ્યો ત્યાં આવશે વરસાદ, એવું પણ અંબાલાલ પટેલે કહી દીધું છે. અને આ વરસાદનો રાઉન્ડ મધ્યમથી સારો એવો રહેવાનો છે, એટલે કે મિત્રો મધ્યમથી સારો વરસાદ આ રાઉન્ડની અંદર તમને જોવા મળશે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે. હવે મિત્રો અંબાલાલ પટેલે જે જણાવ્યું છે તે અહીં સાચું પડતું જોવા મળી રહ્યું છે, કારણ કે જોઈ લો મિત્રો સિસ્ટમ જે છે તે ધીમે ધીમે બંગાળની ખાડીમાં હવે જેમ જેમ બનશે તેમ અત્યારે બંગાળની ખાડીમાં પાછું સિસ્ટમનું દબાણ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. 5 તારીખે તમે જોશો તો અહીં સિસ્ટમનું દબાણ વધી રહ્યું છે, અને એ સિસ્ટમ ધીમે ધીમે તમે જોશો તો આ રીતે મિત્રો ગુજરાત તરફ આગળ આવતી પણ જોવા મળી રહી છે. જોઈ લો મિત્રો 6 તારીખે તમે જોશો તો સિસ્ટમ અહીં વચ્ચે પહોંચી ગઈ છે, અને 7 તારીખે તમે જોશો તો સિસ્ટમ ગુજરાતની નજીક અહીં મધ્ય ભારત પાસે આવી ગઈ છે. ને 8 તારીખે તમે જોશો તો મિત્રો 8 તારીખે સિસ્ટમ ગુજરાતનું પાડોશી રાજ્ય મધ્યપ્રદેશ ઇન્દોર પાસે પહોંચી ગઈ છે. તો આ એક બાજુ તો મિત્રો અંબાલાલ પટેલની આગાહી જે છે તે પણ સાચી પડતી જોવા મળી રહી છે. તો મિત્રો આ તો મેં તમને અત્યારે સિસ્ટમ ઉપરથી સમજાવી છે. બાકી જેમ જેમ 8 તારીખ નજીક આવશે તેમ હું તમને સિસ્ટમ વિશે માહિતી આપતો રહીશ. રોજે ડેઇલી વિડીયો હું મૂકું છું, તેમાં તમને સમજાવીશ. અને મિત્રો ઝાપટા જે છે તે અંબાલાલ પટેલે એવું કહ્યું છે કે અત્યારે વરાપ તો નીકળી છે, 4 તારીખથી રાત્રિ દરમિયાન વરાપ નીકળશે, પરંતુ ઝાપટાઓ તો વરાપની અંદર પણ ચાલુ જ રહેશે. એ પણ મિત્રો કયા કયા વિસ્તારોની અંદર ચાલુ રહેશે તે પણ હું તમને જણાવતો રહીશ. તો હવે આજે મિત્રો રાત્રિ દરમિયાન 8 વાગ્યાથી લઈને 4 તારીખ સવારના 8 વાગ્યા સુધી, એટલે કે આવતીકાલ આખી રાત્રિ કેવો વરસાદ રહેશે અને આખી 4 તારીખનો દિવસ જે છે તે આખો દિવસ કેવો વરસાદ રહેશે તે હવે તમને માહિતી આપું. તો મિત્રો 8 વાગ્યા આસપાસ તમે જોશો તો ગુજરાતની અંદર અત્યારે કોઈ હાલ મોટા વરસાદની આગાહી નથી, માત્ર ઝાપટાની જ આગાહી છે. પરંતુ અમુક જગ્યાએ જે છે તે વરસાદ વધારે જોવા મળી શકે, કારણ કે ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારો છે અને કચ્છ લાગુના વિસ્તારો તેમાં વરસાદ સારો જોવા મળી શકે, કારણ કે સિસ્ટમના અંશો હજી થોડા ઘણા એ વિસ્તારોની અંદર છે. તો મિત્રો હવે માહિતી મેળવીએ કોઈક ગામના નામ સાથે. તો રાત્રે મિત્રો તમે જોશો તો કોઈ આગાહી અત્યારે દેખાતી નથી, પરંતુ મિત્રો હું તમને વાદળોના આધારે જોઈને કહી શકું કે આગાહીઓ કયા કયા વિસ્તારોમાં જોવા મળી શકે. તો મિત્રો ઉત્તર ગુજરાતના આ વિસ્તારો છે, ખાસ કરીને આ બાજુ અમદાવાદથી ઉપરના, જેની અંદર નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર, બાયડ, લુણાવાડા અને આ બાજુ ડુંગરપુર, મહીસાગર, અરવલ્લી લાગુના વિસ્તારો છે. આ ઉત્તર ગુજરાતના વિસ્તારો છે. આ વિસ્તારોની અંદર ઝાપટા સ્વરૂપેના વરસાદની આગાહી રહેલી છે, જે રાત્રિ દરમિયાન જોવા મળી શકે. બાકી મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર પણ આ બાજુ વાપી આસપાસના વિસ્તારો છે તેની અંદર વરસાદ ઝાપટા સ્વરૂપે જોવા મળશે, જેની અંદર વાપી, વલસાડ, નવસારી, સુરત, આ બાજુ વ્યારા, બારડોલી, આહવા, ડાંગ, સાપુતારા, આ બધા વિસ્તારોની અંદર માત્ર ઝાપટા સ્વરૂપેની જ આગાહી છે. બાકી મિત્રો સૌરાષ્ટ્રમાં પણ તમે જોશો તો હવે વાદળોના આધારે હું તમને જણાવું તો વધારે ખ્યાલ આવશે, કારણ કે વાદળો હજી ગુજરાતની અંદર બનેલા છે. જોઈ લો મિત્રો વાદળોને આધારે હું તમને જણાવું તો વધારે આગાહી જે રહેલી છે તે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર જોવા મળશે. ખાસ કરીને આ બાજુ મેં તમને કહ્યું દક્ષિણ ગુજરાતના સુરત આસપાસના વિસ્તારોની અંદર વાદળો હજુ બનેલા છે, તો એ વિસ્તારોની અંદર મધ્યમથી હળવા લેવલના ઝાપટાઓ જોવા મળી શકે. બાકી મિત્રો દક્ષિણ ગુજરાતના તો મેં તમને જણાવી દીધું. હવે મધ્ય ગુજરાતમાં જોઈએ તો મધ્ય ગુજરાતમાં આવતી સવાર આસપાસ વિસ્તારોમાં જે છે તે ઝાપટાઓ જોવા મળી શકે, જેની અંદર વડોદરા લાગુથી જોઈએ, આ બાજુ ગોધરા, અમદાવાદ, કપડવંજ, આણંદ, નડિયાદ, આ બાજુ મિત્રો લુણાવાડા લાગુના વિસ્તારો છે,
મહેસાણા હોય કે પછી મહીસાગર હોય, ખેડા હોય, આ બાજુ મિત્રો પંચમહાલ લાગુના વિસ્તારો, અરવલ્લી લાગુ વિસ્તારો, બધા વિસ્તારોની અંદર મિત્રો વાદળો હજુ બનેલા છે. અને ઉપર મહેસાણાથી ઉપર જોઈએ તો મિત્રો મહેસાણા ઉપરના વિસ્તારો જે વિસ્તારો આવેલા છે જેની અંદર પાટણ લાગુના વિસ્તારો હોય, આ બાજુ રાધનપુર હોય, પાલનપુર હોય, આબુ રોડ હોય, વાવ થરાદ લાગુના વિસ્તારો હોય, ત્યાર પછી ઈડર હોય, આબુ રોડ હોય, ડુંગરપુર હોય, પછી મિત્રો હિંમતનગર હોય, પ્રાંતિજ, માણસા લાગુના વિસ્તારો, મોડાસા લાગુના વિસ્તારો, બધા વિસ્તારોની અંદર મિત્રો ઝાપટા સ્વરૂપેની જ આગાહી છે. કોઈ ખાસ વરસાદ નહીં જોવા મળે કારણ કે મિત્રો વાદળોના આધારે હું તમને આગાહી આપી રહ્યો છું. અને આ બાજુ કચ્છમાં જોશો તો મિત્રો રાત્રિ દરમિયાન મેં તમને કહ્યું એ રીતે દરિયાકાંઠાના વિસ્તારો છે જેની અંદર નલિયા, ભુજ અને માંડવી લાગુના વિસ્તારોની અંદર વરસાદી ઝાપટાઓ જોવા મળશે. અને મિત્રો સૌરાષ્ટ્રમાં જોશો તો કોઈ મોટા વરસાદની આગાહી નથી, માત્ર દરિયાકાંઠાના વિસ્તારો છે તેની અંદર જ વરસાદ જોવા મળશે. જેની અંદર આ બાજુ ભાવનગર જિલ્લાનું મહુવા લાગુના વિસ્તારો હોય, આ બાજુ અમરેલી હોય, જૂનાગઢ હોય, ગીર સોમનાથ હોય, પોરબંદર હોય, આ વિસ્તારોની અંદર ઝાપટા સ્વરૂપેની આગાહી છે. બાકી મિત્રો આ બાજુ તમને જણાવું તો રાજકોટ, ત્યાર પછી અહીં બોટાદ, મોરબી, જામનગર અને મિત્રો આ બાજુ ભાવનગર, આ વિસ્તારોની અંદર કોઈ ઝાપટા સ્વરૂપેની પણ આગાહી દેખાઈ રહી નથી. સાવ કોરા ધાકડ દેખાઈ રહ્યા છે. તો મિત્રો આ વિસ્તારોની અંદર કોઈ મોટી આશા ના રાખતા. બાકી મિત્રો હું તમને જણાવું તો હવે આવનારા દિવસો વિશે તમને જણાવું તો તમને થોડોક વધારે ખ્યાલ આવશે. મિત્રો હવે જોઈ લો, આજની તો મેં તમને તમામ માહિતી આપી દીધી છે. બાકી મિત્રો આવનારો દિવસ એટલે કે 4 તારીખે તમે જોશો તો 4 તારીખે પણ થોડા ઘણા હળવા ઝાપટાઓ જે છે તે જોવા મળી રહ્યા છે. પરંતુ 4 તારીખની રાત્રિ દરમિયાન તમે જોશો તો રાત્રિ દરમિયાન મિત્રો આખું ગુજરાત જે છે તે કોરું ધાકડ જોવા મળી રહ્યું છે. કોઈ પણ પ્રકારની ઝાપટા પણ જોવા મળી રહ્યા નથી. તો 4 તારીખની રાત્રિથી મિત્રો 5, 6 અને 7 તારીખ મિત્રો આ 3 દિવસ જે છે તે ગુજરાતની અંદર વરાપ નીકળી શકે અને આ 3 દિવસ ખેડૂતો પોતાનું ખેડૂતલક્ષી કામ કરી શકશે. તો આ પ્રકારે મિત્રો આખી માહિતી આવી રહી છે. બાકી 8 તારીખથી તમે જોશો તો 8 તારીખથી પાછું ધીમે ધીમે જે છે તે જોર ગુજરાતની અંદર વધશે કારણ કે સિસ્ટમ અહીં નજીક આવી ગઈ છે. તો ગુજરાતની અંદર 8 તારીખથી પાછા વરસાદ જે છે તેનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે. આ પ્રકારે આખી માહિતી આવી રહી છે. તો આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ. આજની મેં તમને બધી માહિતી આપી દીધી છે. બાકી મિત્રો મળીશું હવે આવતીકાલે. તમામ માહિતી તમને આપતો રહીશ. ડેઇલી માહિતી તમને આ ચેનલના માધ્યમથી મળી જશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી મળીશું આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય હિન્દ. જય ભારત.